મિત્રો, વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આપણા ઉમેદવાર છે. એમણે આખા દેશમાં એક અપીલ કરી છે કે ભારતની જનતા મને ફરીથી આશીર્વાદ આપે. એ વાવડ તો અહીં પહોંચી ગયા છે. નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન પદના ઉમેદવાર છે અને એને વડાપ્રધાન બનાવવાના છે. એ સમાચાર તો અહીં પહોંચી ગયા છે ને. પાછળ બેઠેલા છે ન્યાય પહોંચી ગયા. બીજા કોઈના વાવડ આવ્યા છે વડાપ્રધાન થવાના? લો જઈ પુંજાજી કોઈ છે જ નહીં તો પછી શું કરવાનું? કોઈ વડાપ્રધાનની રેસમાં કોઈ છે જ નહીં. છાનું છપનું એક નામ હાલતું હતું તેને શરદ પવારજીએ ના પાડી કે રાહુલજી વડાપ્રધાનની રેસમાં નથી. એવું શરદ પવારજીનું નિવેદન આવ્યું છે. 48 કલાક થઈ ગઈ છે, કોઈ કોંગ્રેસ વાળા બોલ્યા નથી, એટલે આપણે માની લેવાનું નહીં હોય. મને તો કોંગ્રેસની આ ઘટનાને કારણે આશ્ચર્ય થાય છે કે જે પાર્ટીએ 60 વર્ષ હિન્દુસ્તાનનું શાસન કર્યું, જે પરિવારમાં 50 વર્ષ વડાપ્રધાન પદું રહ્યું, એ પરિવારનો મોભી અત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ હોય અને એવી વ્યક્તિ હિન્દુસ્તાનની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં છે કે નહીં એવું કોંગ્રેસ વાળા બોલીએ નથી શકતા. બીજા કે છે શેને માટેની ચૂંટણી છે ભાઈ? વડાપ્રધાન તરીકેની ચૂંટણી કરવાની હોય, એમાં મુખ્ય પાર્ટી વિરોધ પક્ષમાં આપણી કોંગ્રેસ હોય અને એને વડાપ્રધાનની રેસમાં નથી એવું બીજા કહેતા હોય. મિત્રો, આ ચૂંટણી પતશે ને જે પ્રકારે કોંગ્રેસનો સફાયો થવાનો છે, મને તો એવી ભીતિ લાગી રહી છે કે કોંગ્રેસ આગામી દિવસોમાં પ્રાદેશિક પક્ષ થઈ જવાનો છે. આજે નથી બોલી શકતા ને. કોંગ્રેસના લોકો બોલે ને કે અમે રેસમાં છીએ કે નહીં. બીજા લોકો બોલે છે ને આ એ જ શરદ પવાર છો. એમણે એક વખત સોનિયાબેનને ના પાડી હતી. યાદ ન હોય તો યાદ કરાવજો કોંગ્રેસ વાળાને કે એ જ શરદ પવારજી છે. એમણે વિદેશી કુળનો મુદ્દો ઉઠાવીને સોનિયાજી વડાપ્રધાન આ દેશના ન થઈ શકે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો તો એ જ પવાર સાહેબ છે. એમણે આ વખતે રાહુલજીને ના પાડી. આપણે તો શરદ પવારજીને અભિનંદન આપી, તમે એક સોખું કર્યું. નાનું મોટું ગરબડ વાળું હોય તેટલા કાંકરા વીણી નાખ્યા એટલે મતદારોમાં શંકા ના રહે.